ફેમિલી લોટ લાગી જશે અમારા ખાલી સાથે જ ભાઈ આણીએ બેસી જશે ભરતમાં બેસી જશે અને મરબા ટંડલ અહીં તો મજબૂત કરે એવો વાગા બહુ જો ભરતભાઈ આવ્યા છે હવે બધાને બેસવા આપણે આમ થયું તો ફેમિલી આવા કંઈક મોજા છે જુઓ તમે બહુ મજા છે ફેમિલી દેખી આવું આવેલો છે હું તમને ભાઈ બતાડું તો મજા છે આ બધા ઘડી જ રહે આમ કાંઠે બી યાદ આવું એ પાછા નહીં રહે જો ફેમિલી આ છે ખાગો કાંઈક તમે જોઈએ કહો આ થોડો ખાગો છે કા ફેમિલી ખાગો છે આ 8-9 કિલો વાળો કઈ છે ફેમિલી આ જો તમને લાગતું છે કે આ હિંગાળી છે તો તમારા સબૂત પ્રમાણે હવે તમે જુઓ આ જો આ નાનો નથી આ મોટો છે જો કેમ પણ તો આવો કંઈક હોય મશીન પણ બંધ થઈ ગયું છે હવે બહુ આપણે બનાવવાનું છે શાક વાપ આવ ઘણો છે કાઢા નગર વગાડી દે 5 કિલો નો છે રાખી જો ભાઈ મારે ને કરવો ભાઈ આ અમાર ભરતભાઈ શાક કરે છે ભરતભાઈ ને પણ આનંદ છે જો કેમ પાયલો કે તમે એકવાર જોવો તમે એકવાર હે પાવડર માં ખાપાયલો નથી વાહ માર કે છે જો તમે પાયલવો ભીંગડા બહુ ઉડાડે છે આપણે તમને ઓલું બધું શાક બતાડી દઉં તો કેટલું છે જો આ પાયલવો કાઢી શકો છે આમાં આવું ખાવાનું હોય કા શાક પાકવા વાગી ને એડા બગીન આવ્યા બગીન તો ફેમિલી પાયલવો દો આવો છે શાક આવી રીતે બટકા કરવાના હોય છે રોટલા બનાવી છે તો તમને બતાડી નહીં બનાવે તો નહીં બતાડી એ બધું છે તો આવી રીતે ભીંગડા પાડવાના હોય તો ભરતભાઈને ઘડી ફોન પકડવા આપજો ને પણ ફેમિલી હાથ બગડેલા હે એટલે એમનો ભરતભાઈ પહેલાં આમાલી બધી પાડી નાખો બે છૂટા છૂટા કરી નાખો ભીંગડા એમ કરો હવે ફેમિલી દો તમે ભીંગડા પડે બોલો ફેમિલી આલો ભીંગડા દો કેમ પડે આવી રીતે પાડવાના ભીંગડા પણ રેડી પડે વેરી ગુડ એક નંબર મસ્ત એને પાડવા રેડી હાલો ફેમિલી આપણે ભીંગડા પાડી નાખી ફેમિલી મદાદાન સાબાજી જો બા ટીકે નહીં દેવાની હો ભાઈ વાહ એમ કહેવાનું કારણ કે બોર લાવ્યા મારી આ ડોઈન થેલીમાં હું તમને બતાડો અત્યારે રોટલા બનાવવાની તૈયારી કરે છે આપણે હાલો બોર રહી હું ખાવ પણ છું આ એનું જે માવાનું હોપારીનું ડબલું ખલેસીનું કહેવાય હાઈદરા બોર ફેમિલીમાં વધુ અંદર બોર છે પણ આમાં કોઈને દેખાડવાનું નહીં કોઈને કહેવાનું નહીં કોઈને ખાવાનું નહીં મને મદાદાને મહેનત ખબર હોય બીજા બોર કોઈ અડે નહીં આમ તો ઓળાક મસ્ત બધું આવી ગયો છે હોળી જો તો કેમ પણ અમારે ઓલા પણ તણું છે એ ના વાવડો હરાવ લાગે છે એટલે અમે અહીં વીએ છીએ નાનું લંગર નાખવા ફેમિલી તમે જુઓ કેમ પણ અમારા મથા તો રોટલા બનાવી છીએ હવે જો આ કંઈક તાવડી છે અમારે બધી અંદર સુવિધા હોય કોઈ જો નહીં ના દેજી યાર વાહ વે ફેમિલી ગંદ નહીં યાર ફેમિલી રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો આવી રીતે રોટલા બનાવે છે અને ભરતભાઈ શાક સારું કરે છે જો કાઢી ભંડારી हमारा मदद है તમે જોઈએ કહો છો રોટલા કેવી રીતે બને ફેમિલી વાળો રોટલો એ નાખ્યો જો કેમ પણ જોઈએ એકવાર આવી રીતે કંઈક રોટલા બનાવવાના હોય
ફેમિલી આ કાંઈક ડુંગળી મોળાજી છે હવે શાક શીરું કરી છે રોટલા તમને બતાડી દઉં ફેમિલી દરિયામાં ગરમા ગરમ રોટલા દઉં હે આ હાવ ગરમા ગરમ આગળ બનાવ્યો છે 2 રોટલા બની જશે અને 1 રોટલો બને છે અને 1 રોટલો પેટીમાં પીડ્યો છે ઘઉંનો રોટલો એવું બધું છે જો શાક અહીંયા આવી ગયું છે સારું થઈને જો કેમ પણ કાઢી પાલવા દઉં શાક હવે આમાં નાખવાનું છે ડુંગળી હું તો આમ નાખી દેવાની જો આમ પકડી એ જ નાખી હાલો આ નાખાઈ ડુંગળી તેલ મરચું હળદર બધું આજ બટાટા શાક બને છે મસ્ત શાક આલ ભંડારી એ બની ગયા એના કરતાં હું શાક બનાવું તો મારું પણ બહુ સાથીમાં બળે તો એની ઈનો કે ભાઈ એસિડિટીની ટીકડી રાખવી પડશે અને ઓલા ભાઈ હું ટેરાઈ કંઈ ખબર નથી આપણે શાક બનાવવા મળી તો તેલ નાખી દીધું જો તો મરચું તેલ મરચું નખાઈ ગયું છે હવે નાખી દીધી ફેમિલી હવે હળદર હવે નાખી દે મીઠું તો ફેમિલી હું બતાડતો નથી કારણ કે વાવ બહુ આવે ને એવું બધું છે ઉતાવળ થઈ ગઈ મને જોતા થઈ તો વાવડો મોટો ફેમિલી બહુ છે વાહ મારે વિડીયો ભાવ એડિટ કરવો કાંઈ સમય નથી એવું બધું છે ફેમિલી આપણે આ પથારી કરવા મળી પથારી હવે ફેમિલી તાપ ચડી ગયું છે અમને જો એકવાર કેમ પણ આ બધા બોલે નથી કાંઈ હમણાં વાત નહીં દેતા તમને હું કહું એટલા બોલે એટલા વાતો કરે તો ફેમિલી શાક આવું કંઈક સીડું છે આવું કંઈક શાક હોય મેં કીધું એટલે તરત બોલતા બેન થઈ જાય ટમેટા બાકી રહી ગયું કાચા ખાવાના તો ફેમિલી જો પણ મેં કીધું આ બધે બોલે એમ તો બધા બોલતા બેન થઈ જાય રસી કરે ટાઈટ તો લાગે હા પહેલો હા તો ભાણા પણ કરવાનું ચાલુ થઈ ગયું છે હવે હાલો ખાઈ